મિત્રો, વાંકાનેર સ્ટેટ રાજપૂતે કાસિયાગળા ગામના ખોડિયારમાંના ભુવા નથુ અલગોતરને મેણું માર્યું અને આ રાજપૂતે જેવું મેણું આ ભુવાને માર્યું એના પછી મારી ખોડિયારે તે ગામમાં જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે પુરાવા સાથેની, તો ચાલો તેને વિસ્તારથી જોઈએ। મિત્રો, ચોટીલાની બાજુમાં થાન ગામ આવેલું છે અને થાનની બાજુમાં કાસિયાગાળા નામનું એક નાનકડું પંખીના માળા જેવડું ગામ આવેલું છે અને આ વાત 1947 પહેલાંના રજવાડા વખતની આ વાત છે અને એ સમયમાં દરેક ખેડૂતો, માલધારીઓ, રબારીઓ બધા જ વરસાદ ઉપર પોતાનું જીવન જીવતા, માલઢોર અને ખેતી આ બધું જ વરસાદ ઉપર આધારિત છે અને તેથી આ બધા ખેડૂતો આજે ચોમાસું આવતાની સાથે જેઠ મહિનામાં આંખોના નેજવા કરી અને તેઓ આકાશ તરફ જોઈ રહ્યા છે, પણ જેઠ કોરે નીકળી ગયો, વરસાદ પડ્યો જ નહીં અને જેઠ પછી અષાઢની શરૂઆત થઈ ત્યારે અષાઢનો એક દિવસ આ માલધારીઓ, રબારીઓને અને ખેડૂતોને વહમો લાગી રહ્યો છે, કેમ કે એક દિવસ વીતી રહ્યો છે પણ આકાશ કોરું ધાકોર પડ્યું છે, એક વાદળું પણ આકાશમાં દેખાતું નથી અને આમ કરતાં અષાઢ વીતી ગયો અને શ્રાવણ આવ્યો અને શ્રાવણ પણ કોરો નીકળી ગયો। તેથી હવે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાણી અને હવે બધા માલધારીઓ, રબારીઓ મૂંઝાણા અને એકબીજા વાતો કરે છે કે આપણી પાસે તો આટલા બધા માલઢોર છે અને એમને લઈ અને આપણે ક્યાં જશું, કેવી રીતે જીવશું અને કેવી રીતે પાણી વગર આપણું વરસ કાઢીશું। આમ જ્યારે બધા જ રબારીઓ, માલધારીઓ મૂંઝાણા અને એવા સમયે આ વાતની જાણ વાંકાનેર સ્ટેટ રાજપૂતને ખબર પડે છે કે બધા જ માલધારીઓ મૂંઝાણા છે અને માઠું વરસ આવ્યું છે। ત્યારે વાંકાનેર રાજપૂતે નક્કી કર્યું કે એ બધા જ માલધારીઓ અને રબારીઓને ભેગા કરો અને ભેગા કરીને એમને કહી દો કે તમે વાંકાનેર પધારો અને તમારે જેટલી પણ ભેંસો છે, ગાયો છે અને જેટલા પણ માલઢોર છે ને એ બધાને ખાવાનું નિરણ આ વાંકાનેર સ્ટેટ રજવાડા તરફથી પૂરું પાડવામાં આવશે, જાઓ આવો સંદેશો આપી દો। ત્યારે 5 સિપાહીઓ ઘોડાઓને દોડાવતા બધા જ માલધારીઓને અને બધા જ ભાઈઓને આજુબાજુના ગામડાઓમાં કહી દીધું કે આ વખતે માઠું વરસ આવ્યું છે તો ચિંતા કરવાની જરૂર નથી, બધા જ માલઢોરને ખાવાનું નિરણ વાંકાનેર રજવાડા તરફથી પૂરું પાડવામાં આવે છે, તેથી બધા જ માલધારીઓ ભેગા થઈ અને વાંકાનેર સ્ટેટ પધારો અને જેને જેટલી ગાયો ભેંસો છે એનું લિસ્ટ લઈને આવજો અને કોઈએ વધારે કે ઓછી કરવી નહીં, કારણ કે ગમે ત્યારે તપાસ થઈ શકે છે। તેથી આ બધા જ માલધારીઓ ભેગા થયા અને ભેગા થઈ અને વાંકાનેર સ્ટેટમાં મહારાજની સમક્ષ પધાર્યા છે। ત્યારે એકને નિરણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે કોઈ માલધારી કહે છે કે મારે 20 ગાયો છે, કોઈ કહે છે કે મારે 40 ગાયો ભેંસો છે, કોઈ કહે છે કે મારે 50 છે, કોઈ કહે છે કે મારે 100 છે। આમ જેને જેટલા માલઢોર છે એમ આ વાંકાનેરના રાજપૂત બેઠા ત્યાં એમને નિરણ આપી રહ્યા છે અને ત્યારે લાઈનમાં એમની નજર એક માણસ ઉપર પડી અને આ માણસને જોતાની સાથે જ વાંકાનેરના દરબાર પોતાના વજીરને કહે છે કે આ લાઈનમાં સામે જે ભાઈ ઊભા એ કોણ છે? બધા માલધારીઓ તો પોતપોતાના માથે પાઘડી છે ને હાથમાં લાકડી છે, પરંતુ આ ખભા માથે કાળી લોમડી નાખીને કોણ આવ્યું છે? અને ત્યારે એ વજીર એટલું કહે છે કે મહારાજ, કદાચ એ કોઈ ભુવાજી હોય ને એવું મને લાગે છે, કારણ કે એમના ખભા માથે કાળી લોમડી નાખેલી છે અને આવી કાળી લોમડી માતાજીની હોય માટે લાગે છે કે નક્કી તે કોઈ માતાજીના બાણાદારી ભુવા હોઈ શકે છે। ત્યારે આટલા શબ્દો સાંભળીને વાંકાનેરના મહારાજ કહેવા લાગ્યા કે એમ વાત છે તો એ ભુવાજીને અહીંયા બોલાવી લાવો અને પછી એક સિપાઈ તેમની પાસે જઈને કહે છે કે ભાઈ, તમને મહારાજ બોલાવે છે, તમે આગળ આવી જાઓ। અને ત્યારે તેઓ મહારાજની સામું જઈને ઊભા રહી ગયા અને મિત્રો આ માણસ બીજું કોઈ નહીં પરંતુ કાસિયાગાળા ગામથી આવેલો છે અને તે માતા ખોડિયારનો બાણાદારી ભૂવો છે અને તેના ખભે ખોડિયારમાંની લોબડી નાખેલી છે અને તે ભરવાડ છે ને તેનું નામ નથુ અલગોતર છે। અને આ નથુ અલગોતર કે જે ચાલતા પહોંચે છે વાંકાનેર સ્ટેટ રાજપૂતની પાસે અને ત્યાં જઈને ઊભા રહી ગયા અને કહે છે કે બોલો બાપુ, તમે આમ અચાનક મને બોલાવ્યો? કે હા, તમને મેં બોલાવ્યા છે કે તમારું નામ શું છે? કે મારું નામ નથુ અલગોતર છે।
કે કયા ગામના છો? કે હું કાસિયાગળા ગામથી આવ્યો છું. કે કેવા છો? કે બાપુ ભરવાડ છું. અને આ માથે ધાબળી શેની લટકાવી છે? કે બાપુ આ તો મારી ખોડિયારનું બાનું કહેવાય. અને જે ભૂવા હોય ને તેઓ પોતાના માતાઓનું આવું બાનું લઈ અને ખભે નાખીને ફરે, જેનાથી તેઓ ઓળખાય. અને આ ધાબળી મારી ખોડિયારની છે અને આ મારી ખોડિયારનું બાનું છે. ત્યારે મહારાજ કહે છે કે એમ વાત છે, અને તમે ધૂપ દીવા કરો છો? કે હા, સાંજ સવાર ધૂપ દીવા કરું છું અને માતાજીની માળાને નામ જાપ બધું કરું છું. કે તો તમે માતાજીને ધૂપ દીવા કરો છો ને નામ જાપ બધું કરો છો અને તમે માતાજીને કંઈ કહો તો પછી માતાજી તમારી વાત સાંભળે ખરા? કે હા માં ખોડિયાર દરેકની વાત તો સાંભળે જ છે. કે તો મારે એક વાત પૂછવી છે, અને તમે સાચા ભૂવા હોય ને તમારા મઢમાં જો ખોડિયાર જેવી દેવ બેઠી હોય ને તો મારે એક સવાલનો જવાબ જોઈએ છે, બોલો મને આપશો? કે બોલો બાપુ, તમારે શું જવાબ જોઈએ છે? અને ત્યારે વાંકાનેર સ્ટેટના મહારાજ એટલું કહે છે કે સાંભળો ભુવાજી, જેઠ કોરે કોરો ઉતરી ગયો છે, અષાઢે કોરે કોરો ઉતરી ગયો છે, એના પછી શ્રાવણ પણ કોરે કોરો ઉતરી ગયો છે. તો તમે ભુવાજી હોય ને તો મને કહી દો કે વરસાદ ક્યારે થશે? અને તમારા મઢમાં જો ખોડિયાર બેઠી હોય ને તમારું કેવું સાંભળતી હોય ને તો પૂછો તમારી ખોડિયારને અને અત્યારે મને કહો કે હવે વરસાદ ક્યારે થશે. તો હું માનું કે તમે સાચા ભુવા છો અને તમારી ખોડિયાર સાચી છે. નહીતર તમે ભુવાએ ખોટા છો, તમારી ખોડિયારે ખોટી, અને તમારા ખભે નાખેલી આ ખોડિયારની જે લોબડી છે ને એ ખોડિયારનું બાનું એ સાવ ખોટું છે. અને આમ માલધારીઓના ટોળામાં નથુ અલગોતરને આમ વાંકાનેર સ્ટેટના મહારાજે આવો પડકાર કર્યો અને કહે છે કે બોલો હવે વરસાદ ક્યારે પડશે તો માનું, નહીતર દુનિયામાં માતાજી છે અને ભુવાજી છે આ હું ક્યારેય માનું જ નહીં. અને જ્યારે ભુવાના કાને આટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો તેના આંખોમાંથી આંસુડાની ધાર થવા લાગી. મહારાજ બીજી વાર પૂછે છે કે બોલો ભુવાજી, ખાલી ધાબળીઓ ફેરવી અને ભુવાનું નાટક કરીને ફરો છો કે પછી સાચે જ તમારા પરિવારમાં ખોડિયાર પૂજાય છે? બોલો. અને ત્યારે આટલા બીજી વાર શબ્દો સાંભળ્યા ને ત્યાં તો ભુવાજી ધ્રુજવા લાગ્યા અને આ નથુ અલગોતર આંખો બંધ કરે છે અને આંખો બંધ કરી અને ધ્રુજતા અવાજે કહે છે કે બાપુ અત્યારે કોઈ વરસાદના એધાણ છે કે નહીં? અને ત્યારે આ દરબાર આકાશ તરફ જોઈને કહે છે કે દૂર દૂર સુધી કોઈ એધાણ તો દૂર, પણ આકાશમાં એક નાની વાદળી પણ જોવા મળતી નથી. અને ત્યારે નથુ અલગોતર કહે છે કે બાપુ હું નથી બોલતો, પણ આજે મારી મોમડિયા ચારણની આ ખોડિયારનું બાનું જો મેં મારા ખભે ઓઢ્યું હોય અને મારા 5 આંગળીઓના ટેરવે જો કોઈ દી મેં મારી ખોડિયારને જમાડી હોય તો કાલનો સૂરજ ઉગે અને સાંજ પડે અને જો વાંકાનેરની નદી આ કાંઠેથી પેલે કાંઠે જો વહેવા લાગે ને તો એમ માનજો કે નથુ અલગોતરની ખોડિયાર બોલી હતી બાપ. અને આમ જ્યારે આટલા શબ્દો જ્યારે આ ખોડિયારના ભુવા નથુ અલગોતરે કહ્યા ને ત્યાં તો વાંકાનેર સ્ટેટ હસવા લાગ્યા ને કહે છે કે શું વાત કરો છો ભુવાજી, હજુ પણ વિચારી લેજો, કારણ કે જેઠ અષાઢ અને શ્રાવણ 3 મહિના કોરે કોરા નીકળી ગયા છે. કે બાપુ એક નહીં બે નહીં અને છબછબિયા કરે એવોય વરસાદ નહીં, પણ વાંકાનેરની મચ્છુ નદીમાં પાણી આવે તો માનજો કે મારી ભેડિયાવાળી આઈ ખોડિયાર બોલી હતી. આટલું કહીને ગાયોનું નિરણ લીધા વગર, પોતાના માલઢોરને લીધા વગર ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને નથુ અલગોતર કે જે ચાલતા ચાલતા આવે છે પાછા પોતાના ગામ કાસિયાગાળા, અને કાસિયાગાળામાં જે જૂનો લીંપણવાળો એ સમયમાં જે માતાજી ખોડિયારનો જે ધૂળનો ધડીમલો હતો એ ઓરડામાં જઈ અને ચોધાર આંસુડે રડી પડ્યાને કહે છે કે માડી આજે જ્યારે વાંકાનેર સ્ટેટ રાજપૂતે જ્યારે મને પડકારો કર્યો ને ત્યારે માડી તારી લાજ જતી હતી અને મારા ખભે જે તારા નામનું બાનું હતું ને એ તારા બાના ઉપર કલંક લાગતું હતું. એટલે હે મારી ખોડિયાર, રાજપૂત દરબારની સામું મેં પણ ખોડિયાર તારા નામથી પડકારો કરી દીધો છે, પણ માડી હવે જો જીવાડે તોય તું અને મારે તોય તું. અને જ્યારે આમ આટલું કહી અને જ્યારે ભુવાજીની આંખમાંથી બોર જેવડા આંસુડા પડવા લાગ્યા ને ત્યાં તો લાકડાના મારી ખોડિયારના ફળા ધ્રુજવા લાગ્યા. અને મિત્રો આ કોઈ જેવી તેવી બનાવેલી ઘટના નથી, પરંતુ સત્ય ઘટનાની વાત છે અને પ્રૂફ સાથેની વાત છે.
અને આમ નથુ અલગોતર માતા ખોડિયારને વિનવી રહ્યા છે અને આખી રાત વીતી ગઈ છે અને બીજા દિવસની સવાર થઈ ત્યારે આખું વાંકાનેર સ્ટેટ અને તેની પ્રજા, રબારીઓ, માલધારીઓને 18 વર્ણના લોકો આકાશમાં આંખોના નેજવા કરીને જોઈ રહ્યા છે કે સવાર તો થઈ ગઈ અને હજી સુધી આકાશમાં એક વાદળીએ નથી અને વરસાદના કોઈ એધાણ પણ નથી, તો પછી કેવી રીતે વરસાદ થશે? લાગે છે કે ખોડિયારના ભુવા નથુ અલગોતરની આબરૂ જવાની છે અને આવી બધી વાતો થઈ રહી છે। અને જ્યારે 11-12 વાગ્યાનો સમય બન્યો અને આ બાજુ મઢમાં રાતની વાતનો એક પાણીનો ઘૂંટોય પીધા વગરનો નથુ અલગોતર રડે છે ને કહે છે કે માં, હવે કાં તો આબરૂ તારા હાથમાં છે, કાં તો મારી આબરૂ રાખને વરસાદ લાવ, નહીતર તારા મઢમાં મારું માથું પછાડીને મારું ખોડિયું ખાલી કરી નાખીશ। હવે બહાર મારે મોઢું બતાવવા જેવું રહ્યું નથી માં, કાં તો મને જીવતો રાખે તો મારી ખોડિયાર તું રાખે, નહીતર હવે મારાથી જીવાશે નહીં। અને આમ જ્યારે નથુ અલગોતર જ્યારે માં ખોડિયારને આવી રીતે વિનવી રહ્યો છે અને ત્યારે ઘટના એવી બને છે કે ઉત્તર દિશામાંથી બપોરના સમયે એક કાળી ડિબાંગ વાદળી ચડીને આવે છે અને પછી તો 7 પડ તોડીને વીજળીના ગડગડાટ થવા લાગ્યા અને થોડી જ વારમાં વાંકાનેરના પાદરમાં બારે મેઘ ચોધાર આંસુડે વરસવા લાગ્યા અને વરસાદ થોડા જ સમયમાં એટલો બધો વરસાદ પડી ગયો, બપોર પછીનો હજી 3-1 વાગ્યાનો સમય બન્યો છે અને મચ્છુ નદીમાં નીર આવે છે અને નદી ત્યાં ઘોડાપૂરની રીતે વહેવા લાગે છે। ત્યારે આવી ઘટના થતાની સાથે વાંકાનેરના સિપાઈઓ કે જે ગળગળતી દોટ મૂકીને મહારાજને સંદેશો પહોંચાડે છે કે મહારાજ, એકવાર બહાર આવીને જુઓ તો ખરા કે ઘટના શું બની છે, કે એવું તો શું થયું છે। આમ કહીને મહારાજ જ્યારે ઝરૂખામાં બહાર આવીને જુએ છે તો ચારે બાજુ પાણીની રેલમછેલ છે અને મુશળધાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે મહારાજ કહે છે કે આ તો પેલા ભુવાની વાત સાચી પડી અને વરસાદ વરસવા લાગ્યો। ત્યારે સિપાઈ કહે છે કે મહારાજ, ખાલી વરસાદ જ નથી વરસતો, પરંતુ વરસાદ થોડી જ વારમાં એટલો બધો પડી ગયો છે કે વાંકાનેરની નદીમાં પાણી આ કાંઠેથી પેલા કાંઠે વહી રહ્યું છે। અને ત્યારે મહારાજ કહે છે કે શું વાત છે, આ વાત સાચી છે કે મહારાજ પોતે જોઈ આવો। અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે વાંકાનેરના દરબારે વાંકાનેરથી ગળગળતી દોટ મૂકી અને વરસતા વરસાદમાં તેઓ કાશિયાગાળા ગામમાં આવે છે ને ત્યાં કે જ્યાં નથુ અલગોતર માં ખોડિયારના ધ્યાનમાં બેઠેલો છે ને તુહી માં ખોડિયારના નામ જાપ કરી રહ્યો છે, ત્યાં આવી અને આ વાંકાનેર સ્ટેટ રાજપૂત કે જે લાકડી પડે એમ ખોડિયારના પગમાં પડી ગયા અને કહે છે કે બસ કર બાપ નથુ અલગોતર, બસ કર, અરે જોઈ લીધી તારી ભક્તિ, જોઈ લીધો તને ભુવાને ને જોઈ લીધી તારી ખોડિયારને। અને હે ભુવાજી, હું વાંકાનેર સ્ટેટ બોલું છું કે આ મઢમાં આ માતાજીના દેવળમાં 1947 પછી ભલે લોકશાહી આવી જાય, પણ હું કાશિયાગાળા ગામમાં જ્યાં સુધી આ સ્ટેટનો પરિવાર જીવે છે ને ત્યાં સુધી અખંડ દીવાનું દિવેલ મારા તરફથી આવશે। કેમ કે અહીંયા તો સાક્ષાત મારી મોમડિયા ચારણની આઈ ખોડિયાર સાક્ષાત હાજરા હજુર બેઠી છે અને એનો ભુવો જે બોલે છે ને એ થાય છે। અને ત્યારે ભુવાજી ઊભા થઈને આંખો ખોલે છે ત્યારે એમને ખબર પડે છે કે બારે મેઘ મંડાણા છે અને પછી તો મહારાજ હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માં ખોડિયાર, દુનિયામાં મેં ઘણા બધા દેવળ તો જોયા, પણ આવો સાક્ષાત પરચો આજે મારી ખોડિયાર હું પહેલી વાર જોઉં છું। અને મિત્રો, આજે પણ તમે ચોટીલાની બાજુમાં થાન ગામ છે અને આ થાન ગામની બાજુમાં જે કાશિયાગાળા નામનું જે ગામ છે, આજે પણ માં ખોડિયારનું મંદિર છે ને આજે પણ મારી ખોડિયાર એવી ને એવી હાજરા હજુર બેઠી છે। તો મિત્રો, આવા ઇતિહાસ છે મારી મોમડિયા ચારણની આઈ ખોડિયારના। મિત્રો, આવા જ ઇતિહાસોને રોજ રાત્રે સાંભળવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।